નમસ્કાર મિત્રો, GTV સ્માર્ટ સીએનજી ગોતા અમદાવાદની અંદર આપણું સ્વાગત છે। ગાડી આજે આપણી પાસે આવી છે હુન્ડાઈની વર્ના, અને વર્ના ન્યૂ મોડલ ગાડી છે અને ગાડીની અંદર સીએનજી કિટનું આપણે ઓલરેડી ઇન્સ્ટોલેશન કરી દીધેલું છે। ઇન્સ્ટોલેશનની વાત કરીએ તો ગાડીની અંદર પ્રોપર આપણે કંપની જેવું ફિટિંગ કરેલું છે અને ગાડીની અંદર જે છે ફિટિંગની અંદર ખૂબ સારી આપણે ક્વોલિટી ગાડીની અંદર કરીને આપેલી છે। ફિનિશિંગ ગાડીની અંદર ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે। પ્રીમિયમ ગાડી છે અને પ્રીમિયમ ગાડીની અંદર પ્રીમિયમનું જે ફિટિંગ સીએનજીનું ફિટિંગ જે છે એકદમ પ્રીમિયમ કરેલું છે, પ્રોપર કંપની જેવું ફિટિંગ કરેલું છે અને પિકઅપ પરફોર્મન્સ ગાડીની અંદર જે છે જબરજસ્ત નીકળે છે। મિત્રો, વર્ના ગાડી એકદમ સ્પોર્ટ ગાડી આવતી હોય છે, એકદમ સ્પેશિયલ એનું એન્જિન આવતું હોય છે અને ખાસ એન્જિન માટે COBD2 વર્ઝનની આપણે ટર્બો રેલવાળી જે ગાડીની અંદર જે કીટ જે છે આપણે ઇન્સ્ટોલેશન કરતા હોય છે। ખાસી ગાડીઓમાં તમે જોયું છે કે ગાડીની અંદર જે છે આપણે ડબલ રેલ લગાડવામાં, નોર્મલી ગાડીમાં ડબલ રેલ લગાડવામાં આવતી હોય છે, ત્યારબાદ ગાડીની અંદર જે છે પિકઅપ પરફોર્મન્સ તમારું જે પ્રોપર જે છે એ મળતું હોય છે। પણ આપણી ગાડીની અંદર તમે જોઈ શકો છો કે આપણી ગાડીની અંદર એક ખાસ ટર્બો રેલ નાખવામાં આવી છે કે ગાડીની અંદર તમારું પિકઅપ પરફોર્મન્સ એકદમ સિંગલ રેલની અંદર જબરજસ્ત ગાડીની અંદર મળે છે। ગાડીમાં ટોટલ 8 ઇન્જેક્ટરની કીટ લગાડેલી છે અને ટોટલ પ્રોપર ફિનિશિંગ સાથે આપણે ગાડીનું જે છે એ કીટનું જે ફિટિંગ કરેલું છે, કંપની જેવું ફિટિંગ કરેલું છે। આપ જોઈ શકો છો કે ગાડીની અંદર બહારની સાઈડમાં તમને કોઈ પણ જાતના વાયર કે કોઈ સીએનજીની પાઇપ બહારની સાઈડમાં તમને જોવા મળતી નથી, કોઈ રેડ્યુસર કે કોઈ સીએનજીના કોઈ એક્સ્ટ્રા પાર્ટ તમને બહારની સાઈડમાં એન્જિનમાં જોવા મળતા નથી। એકદમ ક્લિયર લુક સાથે આપણે ફિટિંગ કરેલું છે। મિત્રો, ખાલી પાછળથી વાલ લગાડવામાં કે ટાંકીની અંદર વાલ લગાડી દેવાથી કંપની જેવું ફિટિંગ થાય છે એ વાત માનવું ખોટી છે। માત્ર પાછળ વાલ લગાડવાથી કંપની જેવું ફિટિંગ નથી થતું। એ સિવાય બી ગાડીની અંદર જે છે બીજા જે ચેન્જીસ કરવા પડતા હોય છે, ઘણા ખરા પાર્ટ્સ જે છે આપણે એક્સ્ટ્રા લગાડવા પડતા હોય છે। જેમ કે આ ગાડીની અંદર આપણે પ્રોસેસર લગાડેલું છે, એ COBD2 પ્રોસેસર લગાડેલું છે જે ગાડીની અંદર પિકઅપ પરફોર્મન્સ જે છે ગાડીની અંદર જબરજસ્ત આપણને નીકળીને આવે છે। પ્લસ વાત કરીએ ફિટિંગની તો એક ફિલિંગ પોઈન્ટ આપણે આગળ એમરજન્સી યુઝ માટે વાપરેલો છે અને એક મેઇન ફિલિંગ પોઈન્ટ છે આપણો પેટ્રોલના ઢાંકણાની અંદર આપણે લગાડેલો છે। ગેસનો જે મેઇન ફિલિંગ પોઈન્ટ છે એ આપણે ડાયરેક્ટલી પેટ્રોલના ઢાંકણામાં લગાડેલો છે કે તમે આગળ અને પાછળ બંને જગ્યાથી ગેસનું જે છે ફિલિંગ કરી શકો છો। આગળનો વાલ ગાડી જ્યારે તમારી 200-400 કિલોમીટર ચાલેલી છે તો આગળથી ગેસ પૂરું જોખમ સાબિત થઈ શકે છે, માત્ર મેઇન ફિલિંગ પોઈન્ટ જે છે આપણો પેટ્રોલના ઢાંકણાનો છે અને આગળનો વાલ આપણે એમરજન્સી યુઝ માટે આપીએ છીએ કે સપોઝ ક્યારેક ગાડીની અંદર જે છે એ રોંગ સાઈડમાં તમે જતા રહ્યા તો ગાડીમાં તમે આગળથી પણ ગેસ ફિલિંગ કરી શકો છો। મિત્રો, વાત કરીએ ડિક્કી બૂટની તો વર્નાની અંદર ખૂબ સારી એવી ડિક્કી સ્પેસ જે છે આપણને મળી આવે છે। આરામથી આપણું જે ખૂબ સારું એવું લગેજ જે છે ગાડીની અંદર મળી આવતું હોય છે। વાત કરીએ સ્ટેન્ડ ક્વોલિટીની તો ગાડીની અંદર જે સ્ટેન્ડ છે એ એકદમ હેવી અને સેચિસવાળું રાઉન્ડ પાઇપનું આપણે જે સ્ટેન્ડ છે એ યુઝ કરતા હોઈએ છીએ કે ટાંકીના વજનથી ક્યારેક ગાડીનું પતરું ફાટવાની ક્યારેય લાઈફ ટાઈમ વીક રહેતી નથી। મિત્રો, નવી ગાડી છે, ન્યૂ બ્રાન્ડ ગાડી છે, માત્ર 200 કિલોમીટર ચાલેલી ગાડી છે। આપ જોઈ શકો છો કે ગાડીની અંદર કોઈ પણ કાગળ હજી નીકળ્યા નથી। બ્રાન્ડ ન્યૂ ગાડીની અંદર જે છે કીટની અંદર જે છે આપણે ફિટિંગ જે છે આપણું પ્રોપર કંપની જેવું ગાડીની અંદર ફિટિંગ આપણે કરીને આપીએ છીએ। મિત્રો, ગાડીની અંદર જ્યારે પ્રીમિયમ ગાડી હોય છે તો ગાડીની અંદર એક કીટ લગાડવી એક બહુ જ મુશ્કેલવાળું કામ હોતું હોય છે। આ કોઈ ફેક્ટરી ફિટિંગ કોઈ 2-3 કલાકની અંદર ફિટિંગ નથી થતું, આની અંદર એક લોંગ પ્રોસેસ જે છે 8-10 કલાકની પ્રોસેસ લાગતી હોય છે। માટે ફેક્ટરી ફિટિંગ ગાડીની અંદર જે છે ફિટિંગ થતું હોય છે, ત્યારબાદ ગાડીનું જે રિઝલ્ટ છે પિકઅપ છે ખૂબ સારું અને ખૂબ પરફોર્મન્સ જે છે ખૂબ સારું મળે છે। ન્યૂ ટોટલ ગાડી BS6ની અંદર આપણું અપ્રુવલ આવી ગયું છે અને ગાડીની અંદર ટોટલ RTO પાર્સિંગ સાથે આપણે કીટનું જે છે એ અપ્રુવલ કરીને આપતા આવશે। મિત્રો, વિડીયો ગમે તો લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો। GTV સ્માર્ટ સીએનજી ગોતા અમદાવાદ।